વાત વડોદરાના સાવલીની, જ્યાં વરસાદને કારણે રસ્તો તૂટી જવાની ઘટના બનવા પામી છે। વડોદરાના સાવલીમાં આ પ્રકારે ભારે વરસાદને કારણે રસ્તો તૂટી ગયો। ડાયવર્ઝન સાથેનું ગરનાળું તૂટતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો। ધનતેજ અને સધાપુરાના ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે। ગામ બે ભાગમાં વહેંચાઈ જતા લોકોને ભારે હાલાકી। વિદ્યાર્થીઓ, ખેડૂતો અને નોકરિયાતો ત્યાં ફસાઈ ચૂક્યા છે। ગઈકાલથી સાવલી પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। જુઓ, અમે તમને રસ્તાના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। એ રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને જે રસ્તો બાકી બચેલો છે એ પણ બે ભાગમાં તૂટી ચૂક્યો છે। રસ્તાના વચ્ચોવચ્ચથી બે મોટા ભાગ થઈ ચૂક્યા છે અને જેના પરિણામે ગ્રામજનોને ભારે હાલાકી થઈ રહી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા લખન પટેલ। લખન, ક્યારે આ રસ્તો તૂટ્યો છે? કેટલા લોકોને હાલાકી પડી રહી છે? શું છે સ્થિતિ? પ્રશાસને કોઈ કામગીરી હાથ ધરી કે કેમ? ગઈકાલથી સાવલી પંથકમાં વિવિધ જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ધનતેજ સાધાપુરને માર્ગ જોડતો જે કોસવે છે તે ધોવાયો છે। વાત કરીએ તો ઉપરવાસમાંથી જે નર્મદા કેનાલ છે ત્યાંથી જે પાણી છોડવામાં આવ્યું છે તેના કારણે જે કોસવેની અંદરનો જે ભૂંગરું હતું તે ભૂંગરું પાણીના વહેણમાં વહી ગયું છે અને રસ્તાના બે ભાગ થઈ રહ્યા છે। હાલ ધનતેજ અને સદાપુર ગામને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વિદ્યાર્થીઓ હોય કે ખેડૂતો હોય, નોકરિયાત હોય, તેમને ભારે હાલાકીનો વારો થઈ રહ્યો છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। વરસાદના કારણે રસ્તો ધોવાઈ ગયો। વડોદરાના સાવલીની આ ઘટના છે। ગામના લોકોને ભારે હાલાકી પડી રહી છે। ગામ બે ભાગમાં હાલમાં વહેંચાઈ ચૂક્યા છે। ચોમાસા પહેલા છોટાઉદેપુરમાં બે સ્થળે ડાયવર્ઝન ધોવાયા છે। બોડેલી હાલોલ રોડ ઉપર ખાખરિયા પાસેનું ડાયવર્ઝન ધોવાયું। ડાયવર્ઝન ધોવાતા બોડેલી હાલોલ રોડ બંધ થયો છે। ખાખરિયા ગામ પાસે બ્રિજનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન અપાયું હતું। વરસાદના કારણે ડાયવર્ઝન ધોવાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો શિહોદ ભારજ નદી પરનું પણ ડાયવર્ઝન ધોવાયું છે। ગઈકાલે ડાયવર્ઝન ધોવાયા બાદ પુરાણ કરવામાં આવ્યું હતું। આજે વહેલી સવારથી વરસાદ વરસતા ડાયવર્ઝન ફરી એક વખત ધોવાઈ ગયું છે। ડાયવર્ઝન ધોવાતા વાહન ચાલકો માટે રસ્તો બંધ કરાયો છે। રસ્તો બંધ કરાતા વાહન ચાલકોને 40 કિલોમીટરનો ફેરો ફરી અને જવાની ફરજ પડી રહી છે। સતત 2 દિવસથી છોટાઉદેપુરમાં બે ડાયવર્ઝન ધોવાયા। બોડેલી હાલોલ રોડ ઉપર ખાખરિયા પાસેનું જે ડાયવર્ઝન હતું તે પણ ધોવાઈ ગયું છે। બ્રિજનું કામકાજ અહીંયા ચાલુ હતું, જેના કારણે ડાયવર્ઝન અપાયું હતું અને પહેલા જ વરસાદમાં ડાયવર્ઝન ધોવાઈ ગયું છે। તો આ તરફ ડાયવર્ઝન ધોવાતા પ્રશાસનની ટીમ એક્શનમાં આવી છે। ખોખરિયા ગામના ડાયવર્ઝનનું સમારકામ શરૂ કરાયું છે। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પ્રશાસન દોડતું થયું। પાણીના પ્રવાહના કારણે ડાયવર્ઝન ધોવાયું છે। ડાયવર્ઝન ધોવાતા છોટાઉદેપુર, પંચમહાલને જોડતો ટ્રાફિક પ્રભાવિત થયું છે। દરરોજ હજારો વાહનો અહીંથી પસાર થાય છે, જેના કારણે જે વાહન ચાલકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। લગભગ 40 કિલોમીટરનો ફેરો ફરી અને વાહન ચાલકો જવા માટે મજબૂર બન્યા છે। ડાયવર્ઝન ધોવાતા પ્રશાસનની ટીમ હવે એક્શનમાં આવી છે। પંચમહાલ જિલ્લામાં જે પ્રકારે વરસાદી માહોલ જામ્યો હતો તેના કારણે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના ખાખરિયા ગામ પાસે આવેલું જે નાળું છે તે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। જે ડાયવર્ઝન વરસાદના કારણે ધોવાઈ ગયું હતું। પંચમહાલ જિલ્લાનું જાંબુઘોડા તાલુકાનું આ ખાખરિયા ગામ છે। પંચમહાલ જિલ્લો બોડેલી અને રાજપીપળાને જોડતો આ માર્ગ છે। મુખ્ય માર્ગ હોવાના કારણે જે વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા હતા, પરંતુ તંત્ર દ્વારા હાલ જે અહીંયા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે ડાયવર્ઝન ઉપર પુરાણ કરવામાં આવ્યું છે। કામ ચલાવ ડાયવર્ઝન અંતર્ગત અહીંયા જે કામગીરી કરવામાં આવી છે, બાજુમાં જ બ્રિજની કામગીરી ચાલી રહી છે, તેના કારણે તંત્ર દ્વારા અહીંયા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। જે પ્રકારે જે પાણીનો પ્રવાહ વધુ હોય જેના કારણે આ જે ડાયવર્ઝન હતું તે ધોવાઈ ગયું હતું, પરંતુ અત્યારે ડાયવર્ઝનના એક ભાગને તંત્ર દ્વારા રિપેર કરવામાં આવ્યું છે અને પૂરણ કરવામાં આવ્યું છે। પરંતુ મહત્વની વાત એ છે કે જે હજુ પણ એક ભાગ એવો છે તે ધોવાયેલી હાલતમાં છે। જો મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર અહીંયા રિપેરિંગની કામગીરી કરાવે તે ખૂબ જરૂરી છે। પંચમહાલ અને બોડેલીને જોડતો મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ હોવાના કારણે હજારોની સંખ્યામાં અહીંયાથી વાહનો પસાર થાય છે। રેહાન પટેલ, એબીપી અસ્મિતા, જાંબુઘોડા। ખેડાના ગળતેશ્વરમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે બ્રિજમાં ગાબડું પડી ગયું છે। રસુલપુરાના મહી કેનાલના બ્રિજ પર ગાબડું 2 દિવસ પહેલા ગાબડું પડ્યું હતું, સામાન્ય ગાબડું પડ્યું હતું, ત્યારે હવે યોગ્ય પુરાણ ન કરાતા આજે મહાકાય ગાબડું પડી ગયું છે।
લોકો જીવના જોખમે અહીંયાથી રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે। તો ભારે વરસાદના કારણે બ્રિજ ઉપર ગાબડું પડવાની ઘટના 2 દિવસ પહેલા જે ગાબડું પડ્યું હતું, સામાન્ય ગાબડું પડ્યું હતું, પરંતુ યોગ્ય પુરાણ ન થતા આખરે આજે મહાકાય ગાબડું પડી ગયું છે। તો પ્રશાસન સામે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। સાથે જ જીવના જોખમે લોકો અહીંયાથી રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે। ખેડાનું ગળતેશ્વર, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે, રસુલપુરા મહી કેનાલનો જે બ્રિજ આવેલો છે તેની ઉપર ગાબડું પડી જવાની ઘટના બની છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગળતેશ્વરના છે। ભારે વરસાદને કારણે બ્રિજ ઉપર ગાબડું પડ્યું છે। તો આ તરફ વડોદરા જિલ્લાના સાવલીમાં વરસાદના કારણે રસ્તો તૂટ્યો છે। ડાયવર્ઝન સાથેનો રસ્તો તૂટતા વાહન વ્યવહાર પર અસર થઈ છે। દંતેજ અને સધાપુરાના ગ્રામજનોને અવરજવરમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને વિદ્યાર્થીઓ અને ખેડૂતો અને નોકરિયાતોને મુશ્કેલી વધી છે। દંતેજ સધાપુરા માર્ગ પર મરામતની કામગીરીની ગ્રામજનો રાહ જોઈ રહ્યા છે। તો વડોદરાનું સાવલી, જ્યાં ડાયવર્ઝન ધોવાયું છે, રસ્તો તૂટી જવાની ઘટના બની છે। પહેલા વરસાદમાં જ રસ્તો ધોવાઈ જતા ગ્રામજનોમાં પણ રોષ જોવા મળ્યો છે। વાહન વ્યવહાર ખોરવાયો છે। ડાયવર્ઝન ધોવાતા દંતેજ અને સધાપુરા ગામનો જે રસ્તો, જે બંને ગામને જોડતો રસ્તો આવેલો છે, તે ધોવાઈ ગયો છે। ધનતેજ અને સથાપુરા ગામને જોડતો આ જે કોઝવે છે એ આજે પાણીમાં ગરકાવ થયો છે। તમે હાલ જોઈ શકો છો કે કઈ રીતે પાણીનો પ્રવાહ જે છે એ વધી અને જે કોઝવે છે જે હાલ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે। હાલ અત્યારે ખેડૂતોને, નોકરિયાતોને અને અન્ય ગામના લોકોને ફરીને જવાનો વારો આવી રહ્યો છે। સંપૂર્ણ જે આ તમે કોઝવે જોઈ શકો છો, અત્યારે તાજા દ્રશ્યો છે, તે પાણીમાં સંપૂર્ણ જે કોઝવે જે છે એ ગરકાવ થયો છે। હાલ આપણી પાસે સ્થાનિક જોડાયા છે, તેમને જોડે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। આ કોઝવે ક્યારે અને કેવી રીતે ગરકાવ થયો છે? આ પાણીનો પ્રવાહ વધવાથી લગભગ ગરકાવ થયો છે, તમે જોઈ શકો છો। કેવી હાલાકીનો વારો તમારે ભોગવવાનો વારો આવે છે અને કોઈ તંત્ર કે કોઈ આવ્યું છે અહીંયા? અત્યાર લગીન તો કોઈ આવ્યું છે નથી। લગભગ ગામના મારા કમલપુરા ગામના છોકરાઓ છે, ધનતેજ પ્રાથમિક શાળામાં જાય છે, એમને અહીંયાથી આ નજીક પડે છે, એટલે હવે ગામમાંથી લગભગ 5 થી 7 કિલોમીટર ફરીને જવું પડે છે। ઓકે, હાલ તમે જોઈ શકો છો કે કોઈ પણ જે વહીવટી તંત્ર છે એ હાલ અહીંયા પહોંચ્યું નથી અને જે બી છે એ તમે જોઈ શકો છો। કેમેરામેનને વિનંતી કરીશ કે જે બ્રિજના જે દ્રશ્યો છે તે બતાવે। જે કોઝવે જે છે એ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। હાલ એબીપી અસ્મિતાની ટીમ અહીંયા પહોંચી છે અને જે કોઝવે જે છે તે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। હાલ વહીવટી તંત્ર અત્યારે સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી કે અહીંયા કોઈ પહોંચ્યું નથી। લખન પટેલ, એબીપી અસ્મિતા, સાવલી। તો આ તરફ છોટાઉદેપુરના તેજગઢ પાસે ડાયવર્ઝનનું સમારકામ શરૂ। તેજગઢના રોજકુવા ગામ પાસેનું ડાયવર્ઝન વરસાદમાં ધોવાઈ ગયું છે। માર્ગ અને મકાન વિભાગની ટીમે સમારકામ હાથ ધર્યું છે। બારજ નદી પરનો બ્રિજ તૂટતા ડાયવર્ઝન પરથી પસાર થતા ભારે વાહનો આ રસ્તો છોટાઉદેપુરને તેજગઢ, ડુંગરવાડથી પંચમહાલને જોડે છે, ત્યારે છોટાઉદેપુરના તેજગઢ પાસે બીજું એક ડાયવર્ઝન ધોવાઈ ગયું છે। ડાયવર્ઝનનું સમારકામ અહીંયા ચાલતું હતું। તેજગઢના રોજકુવા ગામ પાસે ડાયવર્ઝન ધોવાયું છે। પહેલા વરસાદમાં જ ડાયવર્ઝન ધોવાઈ જતા ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। છોટાઉદેપુરના તેજગઢ પાસે આવેલા રોજકુવા ગામે જે વહેલી સવારે પડેલા વરસાદના કારણે ટેમ્પરરી ડાયવર્ઝન હતું તે ધોવાયું હતું। હાલ તંત્રના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે અને આ જે ડાયવર્ઝન છે તેને ટેમ્પરરી રિપેરિંગ કરાવ્યું છે। મહત્વની વાત એ છે કે અહીંયા સ્લેબ ડેમની કામગીરી ચાલી રહી છે, તેના કારણે અહીંયા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। જે ભારદારી વાહનો છે તે પણ અહીંયાથી પસાર થાય છે, પરંતુ જે પ્રકારે છોટાઉદેપુર જિલ્લામાં પડેલા વરસાદના કારણે પાણીનો ફ્લો વધુ હોય તેના કારણે આ ડાયવર્ઝન હતું તે ધોવાઈ ગયું હતું। સ્ટેટ આરએનબી વિભાગના જે અધિકારીઓ છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે અને જે ડાયવર્ઝનની રિપેરિંગની કામગીરી કરાવી છે અને વાહન વ્યવહાર શરૂ કરાવ્યો છે। પરંતુ કહી શકાય કે જે ડાયવર્ઝન છે કે કામ ચલાવ ડાયવર્ઝન હોય તેના કારણે અહીંયાથી અત્યારે વાહનો પસાર થઈ રહ્યા છે અને વાહન ચાલકો માંગ કરી રહ્યા છે કે જે ડાયવર્ઝન છે તેની વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। રિહાન પટેલ, એબીપી અસ્મિતા, છોટાઉદેપુર। ઇમરજન્સી વર્ક હેઠળ સ્ટ્રક્ચરનું કામ, જે સ્પાનનું સ્ટ્રક્ચરનું કામ મંજૂર થયેલું હતું, જેની કામગીરી પ્રગતિ હેઠળ છે। શોર્ટ પીરિયડની અંદર જોઈએ તો કામગીરી સારી પ્રગતિમાં છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાની અંદર આ એરિયાની અંદર ભારે વરસાદના કારણે
ડુંગરાળ વિસ્તારમાંથી એટ એ ટાઈમ વધારે ફ્લોના કારણે પાણી સ્ટેટ વેલોસિટીની અંદર આવતા ડાયવર્ઝનની ઉપરથી પાણી પસાર થતાં ડાયવર્ઝનની અંદર ઉપરનો પોર્શન જે WBMનો પોર્શન હતો એ થોડો વોશ થવા પામેલ હતો, જેનું અત્યારે WBM તેમજ વેટ મિક્સ નાખીને કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ કરવામાં આવેલ છે. ટેમ્પરરી ડાયવર્ઝન છે, ઇમરજન્સી વર્ક હેઠળ હતું એટલે ટેમ્પરરી ડાયવર્ઝન બનાવવામાં આવેલું હતું અને અત્યારે વિથિન વીકની અંદર સ્લેબ કાસ્ટિંગ કરવામાં આવશે. તો ચોમાસા પહેલા જ છોટાઉદેપુરમાં 2 સ્થળ પર ડાયવર્ઝન ધોવાઈ ગયા છે. બોડેલી હાલોલ રોડ પર ખાખરિયા પાસેનું ડાયવર્ઝન ધોવાયું. પાણીના પ્રવાહના કારણે ડાયવર્ઝન ધોવાતા છોટાઉદેપુર પંચમહાલને જોડતો જે ટ્રાફિક છે તે પ્રભાવિત થયો છે. જોકે એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પ્રશાસન દોડતું થયું છે અને ખોખરિયા ગામના ડાયવર્ઝનનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. આ તરફ ખેડાના ગળતેશ્વરમાં વરસેલા ધોધમાર વરસાદથી તારાજી જોવા મળી. 2 કલાકમાં વરસેલા ધોધમાર 3 ઇંચ વરસાદથી રસુલપુરામાં બ્રિજમાં મસમોટું ગાબડું પડી ગયું. મહી કેનાલ પરના બ્રિજમાં 2 દિવસ પહેલા સામાન્ય ગાબડું પડ્યું હતું, જેનું સ્થાનિક પ્રશાસને પુરાણ ન કર્યું એટલે આજે જે વરસાદ પડ્યો તેમાં બ્રિજનું ધોવાણ થઈ ગયું, જેના કારણે મોટી માત્રામાં વરસાદી પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા. બ્રિજ પર ગાબડું પડતા રસુલપુરાના ખેડૂતોને પણ ખેતરે જતા હવે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ખેડૂતો અને સ્થાનિકો જીવના જોખમે બ્રિજ પસાર કરવા મજબૂર બન્યા, ત્યારે સ્થાનિકો બ્રિજનું સમારકામ કેમ ન કરવામાં આવ્યું તેવો પ્રશાસન સમક્ષ સવાલ કરી રહ્યા છે. આજે વહેલી સવારથી જ મેઘરાજાની ગળતેશ્વર તાલુકામાં ધમાકેદાર એન્ટ્રી જોવા મળી. આ દ્રશ્યો છે રસુલપુરથી પડાલ જવાનો રસ્તો અને આ મહી કેનાલ ઉપરનો જે બ્રિજ છે તે બ્રિજ અત્યારે ધોવાઈ ગયો છે. એટલે ચોક્કસથી અહીંયા આગળથી જતા આવતા જે ખેડૂતો છે તે ખેડૂતોને ચોક્કસથી અહીંયા આગળ જવા આવવામાં તકલીફ પડી રહી છે. હાલ તો આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. મહત્વની બાબત છે કે આ ખાલી નાનો ભૂવો હતો, પરંતુ હવે એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના આ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને આ જે પાણી છે તે ધસમસતો પ્રવાહ જાણે કોઈ ઝરણું પડતું હોય તે રીતનો અહીંયા આગળથી જોવા મળી રહ્યો છે. આપણી સાથે ગ્રામજન જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું. શું નામ છે તમારું? હિતેશભાઈ. હિતેશભાઈ, શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ એવી થઈ છે કે ચોમાસા 2 દિવસ પહેલા જે વધુ વરસાદ પડ્યો તેની આસપાસમાં થોડું નાનું ગાબડું હતું અને અવારનવાર જોતા જતા અને રજૂઆતો પણ કરી, પણ જે તે સમયે એનું પૂરવામાં ના આવ્યું અને જેથી કરી ગઈકાલ રાત્રે વધારે પાણી આવ્યું અને એને કારણે આ મારો જે ખેતી માટેનો મુખ્ય રસ્તો જે છે એ આખો આ બ્રિજનું ગાબડું પડી જવાથી હવે આ બાજુ આવવાનો રસ્તાની મુશ્કેલી ઊભી થઈ છે. એ કહો કે કેટલા ખેડૂતોને અહીંયા આગળથી જવા આવવામાં તકલીફ પડશે? લગભગ 300 થી 400 જેટલા ખેડૂતોને આ બાજુની આ બધી જ ખેતી ડાંગરની ખેતીનો પાક કરવા માટે આવવા માટેની તકલીફ ઊભી થવાની છે. તંત્રને કોઈ જાણ કરવામાં આવી હતી ખરી? પહેલા જ્યારે નાનું હતું ત્યારે કોઈ તંત્રને જાણ કરી, ત્યાર પછી તંત્રએ કોઈ એક્શન લીધા? ના, તારા તંત્રએ કોઈ એક્શન નહીં લીધા. મૌખિક જાણ કરી હતી એ લોકોને, પણ એ લોકોએ એનું કોઈ નિરાકરણ લાવવા માટેનો કોઈ પ્રયત્નો નહીં કર્યા, જેથી કરીને આ મોટું ગાબડું ઊભું થઈ ગયું છે. આજે કહી શકાય કે એક નાનું સામાન્ય ગાબડું હતું, પરંતુ એને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, મોટું સ્વરૂપ ધારણ કર્યું. ફરીથી એક વખત દ્રશ્યો બતાવવા માંગીશ કે એ આખો જે સિમેન્ટનો સ્લેબ છે તે સ્લેબ પણ ધરાશય થઈ ગયો છે અને આ જે બ્રિજ છે તે બ્રિજ અહીંયા આગળથી જવા આવવા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જીવના જોખમે અહીંયા આગળથી જે ખેડૂતો છે તે જીવના જોખમે અહીંયા આગળથી પસાર થઈ રહ્યા છે, કારણ કે નીચે મહી કેનાલ છે અને એ કેનાલની ઉપરથી અહીંયા આગળથી ખેડૂતો જે છે પોતાની ખેતી કરવા માટે મજબૂર છે, માટે અહીંયા આગળથી જઈ આવી રહ્યા છે. મહત્વની બાબત છે કે જો આ જે નગોર તંત્ર, આ તંત્રએ જો ધ્યાન આપ્યું હોત તો ચોક્કસથી આ પરિસ્થિતિ ના સર્જાઈ હોત, કારણ કે અહીં આગળના રહીશો દ્વારા, અહીં આગળના ખેડૂતો દ્વારા તંત્રને જ્યારે નાનું હતું ત્યારે જ જાણ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર જાગ્યું નહીં. અંતે મેઘરાજા જાગ્યા અને આ તંત્રની પોલ ખોલી. જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, ગળતેશ્વર. પરિસ્થિતિ એવી છે કે આ જે આમ તો હરખોલનું કેનાલનું નાળું કહેવામાં આવે છે, જે મહી સિંચાઈ વિભાગ તરફથી મુખ્ય કેનાલ ઉપર બાંધકામ કરવાનું જે થયેલ સુપર પેસેજ છે અને અંદાજે આજુબાજુની જમીન ઉપરથી 7 કિલોમીટર દૂરથી પાણી આવે છે અને જે કેનાલની પેલી બાજુ જે નાળું હાલ તૂટી ગયું છે, સમજો ને, એ તૂટી ગયેલા નાણાંની પેલી બાજુ 2000 વીઘા જમીન જેટલી વાવેતર બંધ રહેશે એવું લાગે છે.